વાઘોડિયા તાલુકાના જરોદ ગ્રામ પંચાયતના પેટાપરા નાનકડા ગોવિંદપુરા ગામે સ્મશાન, પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડા, પીવાના પાણીની સમસ્યા, આરસીસી રસ્તાઓ જેવા પ્રશ્નોનું નિરાકરણ આવતા ગામજનોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. વાઘોડિયા તાલુકાના જરોદ ગ્રામ પંચાયતના પેટાપરા નાનકડા ગોવિંદપુરા ગામે સ્મશાન ન હોય અને પ્રાથમિક શાળાના જર્જરિત હાલતમાં હોય, તેમજ પીવાના પાણી પ્રેશરથી ન આવતું હોવાની સમસ્યાઓ, તેમજ ગામના રસ્તાઓ આરસીસી માર્ગ ન હોવાથી સમસ્યાઓથી ઝઝૂમતા ગ્રામજનોએ જરોદ ગ્રામ પંચાયત ખાતે રજૂઆતના પગલે જરોદ ગ્રામ પંચાયત દ્વારા જરોદ જિલ્લા પંચાયત સદસ્ય અને જિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન નવીનભાઈ વસાવાને તેમજ વાઘોડિયા તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ગોવિંદપુરા ગામની વિસ્તારપૂર્વક રજૂઆતના પગલે જરોદ ગ્રામ પંચાયત સરપંચ, ડેપ્યુટી સરપંચ, સમગ્ર પંચાયત સભ્યો સહિત તાલુકા સદસ્ય ગોવિંદપુરા ગામે પહોંચીને નવીન પ્રાથમિક શાળા સહિત ગામનું સ્મશાનની સરકારશ્રી દ્વારા ગ્રાન્ટ મંજૂર થઈને મંજૂરી આવેલ છે, જેમાં પ્રાથમિક શાળાનું કામકાજ ટૂંક સમયમાં નવીન મકાન બનાવવાનું કામકાજ હાથ ધરશે. જ્યારે ગામનું સ્મશાન ક્યાં બનાવવાનું છે તે અંગે ગ્રામજનોની મોટી ઉપસ્થિતિમાં વહીવટીતંત્રના સત્તાધીશોએ જગ્યા અંગે વાર્તાલાપ કર્યો. જ્યારે પીવાના પાણીની ગ્રામજનોની અજાણતાના કારણે સમસ્યાઓ સર્જાઈ રહી છે તે પણ ગ્રામજનોની ઉપસ્થિતિમાં નિરાકરણ મળવા પામ્યું હતું. સ્મશાને નવીન પ્રાથમિક શાળાની મંજૂરી મળેલ હોય બે મહિનામાં ગામના રસ્તાઓ સહિત કામગીરી પૂર્ણ કરવાની તાલુકા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહના આદેશ અનુસાર વડોદરા જિલ્લા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન નવીનભાઈ વસાવા સહિત સ્થાનિક વહીવટીતંત્રે ઉચ્ચારતા ગોવિંદપુરા ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી. આવો સાંભળીએ આ અંગે ગામના જાગૃત નાગરિકો શું કહી રહ્યા છે. સાંભળો તેઓના મુખે. પેટી મંડળ સભ્યો તથા સરપંચશ્રી તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય તેમજ તાલુકા પંચાયતના સદસ્ય તેમજ ગામના વડીલો તથા બહેનો અમારા ગામની મુલાકાત લેવા માટે પેટા જરોદ ગામના સભ્યો આવ્યા હતા. ગામની મુલાકાત લીધી અને ગામમાં ફરીને બધે જોયું અને બ્લોક નાખવાની વાત થઈ, સ્મશાનની વાત થઈ, નિશાળની મુલાકાત લીધી અને ગામના મોટા વડીલો સાથે 10-15 મિનિટ વાત કરી. એ કામ કરવા માટે આગળ અમે કાર્યવાહી કરીશું. બરાબર, બાપુને આગળ સુધી રજૂઆત કરીશું. અમારું કામ વહેલી તકે થાય એ માટે અમારી બધાની સંમતિ છે. બરાબર. તમારું નામ બોલો. હું વસાવા ગણપતભાઈ મોહનભાઈ, ગામ ગોવિંદપુરા, રહેવાસી ગોવિંદપુરા. નામ અંબાલાલ મણીલાલ વસાવા. અમારા ગામમાં જિલ્લા પંચાયત સરપંચશ્રી, સભ્યશ્રી આવીને અમને બાંયધરી લોકોએ આપી છે કે આજે તમે રજૂઆત કરી હતી એ 2 મહિનાની અંદર તમામ કામ થઈ જશે. અમે પણ આશા રાખીએ છીએ કે એ કામ બધા થઈ જાય, એટલી જ અમારી નમ્ર વિનંતી છે. તે બદલે ખૂબ ખૂબ બધાનો આભાર. બસ.